આવી ગયા તમે? સારું થયું. જો આવ્યા છો ને તો આજે મન મૂકીને વરસો તમે. હા, ઝાપટું અમને નહીં ફાવે, અમે તો રહ્યા અમરેલી નિવાસી. હા, માવઠું અમને નહીં ફાવે. તું કે તો તારા માટે માછલીની આંખમાં ડૂબકી દઈને આવું વાલા, પણ આ છીછરા પાણીમાં છબછબિયા કરવા અમને નહીં ફાવે. તને ચાહું વળી તારા ચાહનારને ચાહું, એક કામ કર તું દિલ દઈ દે મને પાછું, આવું બધું મને નહીં ફાવે. તો સરસ મજાની પંક્તિની સાથે મિત્રો આજે તમારા માટે હું ગણિતના 10 કોન્સેપ્ટ અને એ પણ 10 સેકન્ડ અને કોઈ કોન્સેપ્ટ એવા હું તમને શીખીશ જે પરીક્ષામાં તમે ફેસ કરો છો અને તમને તકલીફ થાય છે. એ કોન્સેપ્ટ 10 સેકન્ડ નહીં, માત્ર 2 સેકન્ડ. જેમ કે પહેલો દાખલો એ હું તમને હું દાખલો આટલો લાંબો દાખલો સમજાવીશ, હું 2 સેકન્ડમાં આન્સર આપીશ. અને બીજો જે દાખલો છે ને એ તમે જોઈને 3 સેકન્ડ કે 1 સેકન્ડમાં જવાબ આપશો. ખરેખર વાત નથી, મજાક નથી. તમે જોડાયેલો રહો. આજે સુપર સન્ડે, હું તમને કંઈક ને કંઈક દેવા આવ્યો છું. કોઈ પણ પરિસ્થિતિ છે છતાં આપણે વિડીયો બનાવો છો. દેખાય છે, નથી દેખાતું, આછું દેખાય છે, આવું દેખાય તેવું દેખાય, કાંઈ નહીં, ટેન્શન લેવામાં. તમને સમજાશે, શીખાશે ને આવડશે, એની મારી જવાબદારી. તો જોડાયેલા રહેજો, બસ જાતા નહીં. આજના સન્ડેમાં હું કંઈક ને કંઈક તમને દઈને જવાનો છું. જેમ કે પહેલો જ દાખલો જોઈએ, જો પહેલાં સમજીએ શું કહેવા માંગે છે. આવો દાખલો તમને ગ્રુપ ડીમાં જોવા મળશે, આ દાખલો તમને ગ્રુપ ડીમાં જોવા મળશે. આજે એવું જ શીખવાનું છે જે બધું જોવા મળે છે અને આપણે કરી શકતા નથી. તો 10 કોન્સેપ્ટ 10 સેકન્ડમાં કેમ કરવા જોઈએ. પહેલો દાખલો છે એની અંદર કહે છે 1 + 2 + 3 + 4 એવી રીતે સરવાળો પ્લસ પ્લસ કરતાં કરતાં 49 + 50 સુધી જવાનું. અને 50 સુધી ગયા પછી પાછો રિવર્સમાં ચાલશે. 50 પછી પાછા 49 એના પ્લસમાં, +48 +47 એવી રીતે પ્લસ કરતાં કરતાં +2 + 1 આટલો લાંબો સરવાળો આવે. અને પરીક્ષાની અંદર શું આપણે આવું કરવા બેસશે? આનો જવાબ હું તમને 1 સેકન્ડ 2 સેકન્ડમાં કરતાં શીખવાડું મિત્રો. આવી સિરીઝ જ્યારે આવે ત્યારે તમારે જોવાનું કે આ સિરીઝમાં મોટામાં મોટો અંક કયો, અથવા તો સિરીઝ ક્યાં સુધી મોટા અંક સુધી ફોલો કરે છે. જેમ કે 1 2 3 4 5 એમ કરતાં કરતાં આ સિરીઝ જે છે એ 50 સુધી ફોલો કરે છે. ક્યાં સુધી જાય છે? 50 સુધી. 50થી આગળ જોશો તો એ ડાઉન થાય છે. 49 48 47 46 આવું થાય છે. મોટામાં મોટો અંક શું મળ્યો? 50. બસ આનો આન્સર જે છે ને માત્ર ને માત્ર એનો વર્ગ કરો. ખાલી ને ખાલી 50નો વર્ગ કરીએ એટલે 55 ને 25 અને 0નો વર્ગ કરીએ એટલે 00. આ રહ્યો એનો આન્સર. કેટલી સેકન્ડ થાય? માત્ર 1 સેકન્ડ. બરાબર. હવે તમે મને છે ને કોમેન્ટની અંદર આ બીજો જે જવાબ છે ને એ મને કરો જી. આ પ્રશ્ન કેવો છે? 1 + 2 + 3 + 4 + 5 એવી રીતે ક્યાં સુધી જાય છે? 30 સુધી જાય છે. 30 થી પછી એ પાછું રિવર્સ થાય છે. 29 28 27 26 25 એવી રીતે. તો આનો આન્સર જે છે ને કોમેન્ટ કરજો. આવી 10 ટ્રીક શીખવાડવાનું જાતા નહીં, મજા આવશે. અને ખરેખર આજે તમે શીખી જશો. અને આજનો મારો પ્રયત્ન એવો રહેશે કે જે લોકોને ગણિત નથી આવડતું, મને એવું કોમેન્ટમાં કહે છે કે સાહેબ અમને નથી આવડતું પાયાથી, આજે એવા લોકોની અંદર જોશ અને જુસ્સો અને એને વિશ્વાસ ભરાવી દઈશ કે તને પણ આવડશે, તું પણ ગણિત કરી શકે છે, તું પણ રીઝનિંગ કરી શકે છે. જોડાયેલો બીજી ટ્રીક, બીજો દાખલો મસ્તીનો. બીજો પ્રશ્ન લઈને આવ્યો છું. એક હું કરીશ, એક તમારા માટે. કેટલી સેકન્ડમાં? 2 સેકન્ડ 5 સેકન્ડમાં. લોકો કહે છે ગણિત ના થાય. અરે કરાવવું, શું કામ ના થાય? તમે હિંમત રાખો, હમણાં આવડી જશે ને બધાને આવડી જવાનું છે. ન આવડે તો નીચે કોમેન્ટ કરજો કે સાહેબ આજથી તમારો વિડીયો જોવાનું બંધ. હવે તમને પ્રશ્ન આવશે, આવો જોવા મળશે મિત્રો, જોજો, બધી પરીક્ષામાં આવશે. આવું લખ્યું છે ઇન્ડિયા, INDIA, આપણા દેશનું નામ લખ્યું છે. અને તમને કહેશે કે આ કેરેક્ટરનો ઉપયોગ કરી એને હું અલગ અલગ રીતે લખું તો કેટલી વખત લખી શકું. જેમ કે ઉદાહરણ તરીકે કેવા શું માંગશે કે ભાઈ આ ઇન્ડિયા છે એના બદલે હું એને NDIA અને પાછો આને અલગ રીતે લખી શકું, વળી પાછો આને DIAN આવી રીતે અલગ અલગ લખું. તો આવી કેટલી રીતે હું આને લખી શકું? આવો પ્રશ્ન તમને જોવા મળ્યો છે ને? દીધી છે ને પરીક્ષા? આવો પ્રશ્ન તમને ઘણીવાર જોવા મળ્યો છે. તો હવે આ પ્રશ્ન જે છે એનો આપણે આ કેરેક્ટરનો ઉપયોગ કરીને આવા કેટલા કેરેક્ટરો, કેટલા શબ્દો બનાવી શકીએ, કેટલી વખત લખી શકીએ? આવો પ્રશ્ન તમે જોયો છે ને? જોયો જ હોય તો જો આને હું 1 સેકન્ડમાં કરતાં શીખવાડું. કેવી રીતે કરવું? આપેલા અક્ષર જે છે ને ગણો. કેટલા છે? 1 2 3 4 ને 5. કેટલા છે? 5 છે ને? તો આ 5 એ 5 અક્ષર જે છે ને એને આવી રીતે કરો કે ભાઈ 5 × 4 × 3 × 2 × 1. બરાબર. આ તો લખવા માટે, શીખવા માટે. પરીક્ષામાં આવું નથી કરવાનું. તમે શું કરો? 5 અક્ષર છે એટલે 5 ચોકું ને તો કે 20,
બરાબર, 20 તેરી 60 અને 60 દુ 120. તો આવી રીતે તમે આને કેટલી વાર લખી શકો? 120 વખત આને તમે લખી શકો ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરીને. કેટલી વાર લાગી? બરાબર છે. હવે તમે મને કહો જી, આને લખતા તમારા માટે જો હોમવર્ક લાવ્યો છું. હોમ શબ્દ છે HOME. આને પણ હું ઉપરની રીતે લખવા ચાહું તો તમે કેટલી વખત લખી શકો? કરો કોમેન્ટની અંદર જવાબ આપો. હિંમત કે શું કામ ન આવડે? અત્યારે શીખવાડી દઉં. ચલો ત્રીજો દાખલો જોઈએ. જતા નહીં, મજા આવશે. ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું સમજવાનું છે. હવે જોઈએ ત્રીજો દાખલો. કંઈક નવી પેટર્ન. ચક્રવૃદ્ધિ વ્યાજનો એક દાખલો છે જે વારંવાર જોવા મળે છે, તમને પરેશાન કરે છે ને, હવેથી નહીં કરે. જુઓ, રકમ વાંચીએ. કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 5 વર્ષે ડબલ થાય છે. કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 5 વર્ષે ડબલ થાય છે. તે જ રકમ તેટલા જ વ્યાજ દરે કેટલા વર્ષે 8 ગણી થાય? 5 સેકન્ડમાં કરવો છે, કરાવી દઉં. જુઓ શું કહે છે કે કોઈ રકમ છે 5 વર્ષે ડબલ થાય છે, એટલે કે 5 વર્ષે બરાબર છે આ રકમ છે એ ડબલ એટલે કે 2 ગણી થાય છે. ઓકે, હવે છે ને એને પૂછ્યું છે કે કેટલા વર્ષે, એટલે કે કેટલા વર્ષે બરાબર 8 ગણી થશે, 8 ગણી થશે, આવું પૂછ્યું છે. હવે જુઓ, આ 2 છે એના જગ્યાએ 8 કરવા માટે શું કરવું પડે? 2 ના 8 કરવા માટે એટલે કે 2 નો ઘન, 2 દુ 4 દુ ને 8, 2 નો ઘન એટલે 2 નો 3 ઘાત કરતા મને આ વસ્તુ જે છે એ મળી કે 8 થઈ. તો એ જ વસ્તુ અહીંયા લગાડો. 5 છે એને ગુણ્યા 3 કરો. 2 નો ઘન જેટલી ઘાત છે એટલે કે 2 ની 3 ઘાત છે, તો એ 3 વડે આ 5 ને ગુણી નાખો એટલે કે 5 ગુણ્યા 3. અરે ભાઈ 15 વર્ષે. કેટલી સેકન્ડમાં દાખલો થાય? કેટલી સેકન્ડમાં થાય ને? 2-5 સેકન્ડની અંદર. આ તો તમને સમજાવવા લખવા માટે મારે બતાવવું પડે મિત્ર. બાકી આને હું વાંચીને કરી લઉં કે ભાઈ અહીંયા 5 છે તો એનો ડબલ થાય એટલે 5 ને સામે 2 આવશે. 2 ના 8 કેટલા થાય? 2 દુ 4 દુ 8, 2 ની ઘાત 3. તો હું અહીંયા 5 ગુણ્યા 3 કરીશ. જો ઘાત નથી કરવાની, 5 ગુણ્યા 3 કરવાનું છે. 5 તેરીને 15 છે ને, ઈજી છે ને, સિમ્પલ. આવો હજી એક દાખલો જોઈએ સરસ મજાનો. જાતા નહીં, મજા આવશે ઘણું. હજુ તો નવું છે તમારા માટે, બહુ મજા આવવાની છે. પછી કહેતા નહીં કે અમને આવડ્યું નહીં સાહેબ, અમને પ્રશ્ન આવડ્યો નથી. ચલો વળી પાછા નવો એક કોન્સેપ્ટ, નવો દાખલો જોઈએ. તમને આપશે ગ્રુપ ડીમાં જોવા મળશે, NTPCમાં જોવા મળશે. બરાબર છે. કોઈ 3 વાહનની ઝડપનો ગુણોત્તર આપેલો છે 4:3:5. કોઈ અલગ 3 વાહન છે, એની ઝડપનો ગુણોત્તર આપ્યો છે 4:3:5. પછી પૂછી લીધું તો તે વાહને લીધેલા સમયનો ગુણોત્તર શું? બરાબર છે. ઝડપ અને સમય ચેપ્ટર જે છે એ તો આવવાનું જ છે. સિમ્પલ. આને પણ 3 સેકન્ડમાં, 2 સેકન્ડ, 5 સેકન્ડમાં થઈ જાય ને, શું કામ ન થાય? તમે જે આપેલા છે ને 3 અંક, પહેલા ઉપર આંગળી રાખી દો, 4 ઉપર આડો હાથ રાખો, બાજુમાં શું બધું 3 અને 5 એનો ગુણાકાર કરો. 5 તેરી 15. ઓકે, આપણે આ સમયનો ગુણોત્તર જોઈએ છે. 4 નો વારો પતી ગયો, 3 ઉપર હાથ રાખો, 5 ગુણ્યા 4 20 એટલે કે વચ્ચેનો આંકડો 20. પછી આપણે 3 ઉપર હાથ રાખી દીધો, હવે 5 ઉપર હાથ રાખી દો તો શું દેખાય છે? 4 અને 3, 4 તેરીને 12. આ તમારો જવાબ. આ પૂછેલો છે, આ મજાક માટે નથી. આ દાખલા બધા પૂછેલા છે જૂના પેપરના. મજા આવી? લાઈક કરતા રહેજો. નવો કોન્સેપ્ટ જોઈએ છે. હવે જોઈએ ગ્રુપ ડી વાળા બાઇનરી પૂછે છે. હા, આ જે છે ને બધાને હેરાન કરે છે. બાઇનરી શીખવા ક્યાં દેવી? જે લોકો ઇલેક્ટ્રોનિક એન્જિનિયર ને આંતે ઇલેક્ટ્રોનિક્સ ભણતા હોય ને, બરાબર છે, એમને આવડે. તો મને એમ થાય કે મારો ભાઈ ગુજરાતી છે એ કે મને ન આવડે એમ થોડું. અરે ઉભો હું શીખવાડી દઉં 2 મિનિટ મિત્ર. બાઇનરી તું છે ને મોઢે કરીશ, મોઢે કોઈ પણ દાખલો. જો બાઇનરી જે છે ને, પહેલાં આપણે પૂછ્યું છે પરીક્ષામાં, તમને પૂછશે કે 16 છે તો એને બાઇનરીમાં કેમ લખાય, 27 છે તો એને બાઇનરીમાં કેમ લખાય. અત્યારે શું કરો? આને સમજવા માટે એક કાગળ પેન લઈ લ્યો, બરાબર છે, પછી તમારે મગજમાં સમજી લેશો. એમ નહીં કરો તો પણ આવડી જાય. જો તમારે શું કરવાનું, પેલા ઊંધેથી લખવાનું. 1, 2, 4, 8, 16, બરાબર છે, 32. આવી રીતે તમે ડબલ આંકડા, 1 ના ડબલ 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32. હવે જુઓ, હું અહીંયા બધે 0 લખી દઉં છું એક વખત. આ બધી જગ્યાએ હું 0 લખું એનો મતલબ કે આમાંથી કોઈ અંકને ગણવાનો નથી, પરંતુ હું અહીંયા 2 જે છે એની નીચે 1 લખું અને બાકીનાને બધાને 0 લખું, તો એનો મતલબ કે મેં બાઇનરીમાં આ 2 લખ્યા છે. મારે 3 લખવા છે બાઇનરીમાં, તો 2 અને 1 ની નીચે હું 1
એક લખું એટલે કે બાઇનરી ભાષા છે ને 2 અંકની હોય, 0 અને 1ની, બરાબર છે. એટલે હું 0 લખ્યું છું અને 1 શું કામ લખું છું કે આ ભાષા માત્ર 2 જ કેરેક્ટરની હોય, 0 અને 1ની. મારે 3 જોઈએ છે તો હું 3 લખવા માટે શું કરીશ તો કે 1 અને 2નો સરવાળો 3 થાય એટલે 2ની નીચે મેં 1 લખ્યા, બાકીના બધામાં હું શું લખીશ 0. ઓકે, હવે મારે 5 લખવા છે તો હું કેવી રીતે લખીશ તો 4 ને 1 5 થાય તો 4ની નીચે હું એકડો લખીશ, 2ની નીચે હું 0 લખીશ, 1ની નીચે એકડો લખીશ એટલે 4 ને 1 5 થયા, બાકીના દરેક જગ્યાએ હું 0 લખીશ. તો આ રીતે જે છે હવે સમજાઈ ગયું. તો મને પૂછ્યું છે 16 ને બાઇનરીમાં કેમ લખાય તો 16નું સ્થાન છે અહીંયા, એને હું 1 લખીશ, બાકીના તમામ જગ્યાએ હું શું લખીશ 0. તો બાઇનરીની અંદર 16ને આવી રીતે લખી શકાય. હવે હું તમને કહું, તમને પૂછ્યું પરીક્ષામાં 18ને કેમ લખાય, ચલો અત્યારે જ કરો જી, 18ને કેમ લખાય, 18 આમાંથી જુઓ અને કેમ લખાય નીચે કોમેન્ટની અંદર જવાબ લખો કે સાહેબ અમને આવડી ગયું, 18 આવી રીતે લખાય. જાતા નહીં, હજી ઘણું બધું શીખવાનું છે. મજા આવી જવાનું છે. રવિવાર છે ને તમને એમ થવાનું કે ના સુપર સન્ડે, પછી એમ કહેતા ને દેખ રહે હો ના વિનોદ, અચ્છે સે સમજા રહા હું. હા, જોઈને જાજો. નવો દાખલો, નવો કોન્સેપ્ટ 100% પરીક્ષામાં આવે છે, પૂછાય છે અને પૂછે જ છે, બરાબર. શું આપશે કે 1/1 વત્તા 1/5 આવી રીતે વચ્ચે વત્તા છે અને અંશ છેદવાળો સરવાળો આવો એક પ્રશ્ન તમને આપશે, જોવા મળશે. સ્ટાર્ટિંગમાં જે લોકોનો ગ્રુપ ડી અને એનટીપીસીની શરૂઆત આવશે ને એ લોકોને બધાને આ પ્રશ્ન આવશે, એન્ડમાં પણ આવશે. આને પણ 2 સેકન્ડમાં થાય, હા થાય જ ને, હું કામ ન થાય, ઊભો રહે, શીખડાવું ને ભાઈ. જો કેવી રીતે, તો પહેલાં તો તમે ગણો આંકડા કેટલા છે તો 1 2 3 4 5 આવી કેટલી સંખ્યાઓ છે આની અંદર તો કે 1 2 3 4 ને 5. તો ઉપર પહેલાં 5 લખવાનો, જવાબ લખવા માટે શું લખવાનું, જવાબ લખવા માટે શું લખવાનું 5. પછી સૌથી છેલ્લે જોવાનું, નીચેના ભાગમાં સૌથી છેલ્લે શું આપ્યું છે તો કે 21 અને સૌથી પહેલે શું આપ્યું છે તો કે 1. સૌથી પહેલી સંખ્યા જે છે અંશ ને છેદ, એમાં છેદમાં એકડો આપ્યો છે. સૌથી છેલ્લી સંખ્યા છે 1/17 × 21, એમાં લાસ્ટ અંક 21 આપ્યો છે. આ બંનેનો ગુણાકાર એટલે 21 × 21, આ આનો જવાબ. 5/21 આનો જવાબ. લાગી કઈ વાર, કરી શકો ને તમે. બીજો દાખલો છે ને એમ નામ થોડા જઈશું, પ્રેક્ટિસ પણ કરાવીશું, ગોખાવી દઈશું, શીખવી દઈશું ને સમજાવી પણ દઈશું. આ દાખલો છે આનો જ ભાઈ છે, પણ જોવાને એને થોડોક ફેરવો છે, કદાચ તમને અઘરું કરે. 1/2 ઇટ્સ ઓકે, એટલે આને હું એમ લખી શકું 1/1 × 2. આવું બનાવવા માટે તો અહીંયા 6 છે તો શું થશે તો કે 2 × 3, 4 અહીંયા 12 છે તો શું થશે 3 × 4. એવી રીતે છેલ્લે શું છે 72. શું છે 72, એટલે 72 કેમ થશે તો કે 8 × 9. પેટર્ન કેમ ચાલે છે, નાનો અંક અને એની બાજુમાં ક્રમિક સંખ્યા 1 × 2, 2 × 3, 3 × 4. તો એવી રીતે છેલ્લે 72 ને કેમ લખાશે 8 9 ને 72. ઓકે, આમાં કેમ કર્યું હતું, ઉપર આંકડા કેટલા છે 1 2 3 4 5 6 7 ને 8, એટલે જવાબ માટે ઉપર શું મૂકીશું અંશમાં તો કે 8. પછી અહીંયા શું કર્યું હતું, છેલ્લો અંક અહીંયા શું છે 9, સૌથી પહેલો અંક શું છે 1, 9 1 અને 9. આ તમારો જવાબ. મજા આવી, હે ગયું ને. હજી ઊભા રહેજો, હવે જે છે ને એ અઘરું, બરાબર છે, અઘરી વસ્તુ લઈને આવું છું, મજા આવવાની છે. 100% જોતા રહો, તમને 10 કોન્સેપ્ટ જે છે ને સરસ મજાના શીખવવા જ છે. ઊભા રહેજો, જાતા નહીં. આ દાખલો, આવા દાખલા ગ્રુપ ડીમાં બહુ હેરાન કરે છે મારા ગુજરાતી ભાઈઓને, તો એને મારે મદદ કરવી છે. જો પહેલાં વાંચીએ શું કહે છે. એક દિવાલના ટેકે લાગેલી સીડી, એક દિવાલના ટેકે સીડી લાગી છે. જમીન આગળ 60 અંશનો ખૂણો, એટલે જમીન આગળ ખૂણો બનાવશે એનો મતલબ કે ત્રાંસી રાખી છે. ઓકે, ખૂણો બનાવે છે. સીડી દિવાલથી 30 મીટર દૂર છે, એટલે સીડી જે છે આમ ત્રાંસી અને જમીનથી 30 મીટર દૂર રાખેલી છે. તો સીડીની લંબાઈ શું, આવું તમને પૂછે છે. બહુ જોવા મળ્યું છે, ગયા વખતે તો ગ્રુપ ડીમાં એનટીપીસીમાં ભરીને આવા દાખલા પૂછ્યા છે. સાહેબ આ 30 સેકન્ડ 10 સેકન્ડ એટલે 5 સેકન્ડ હમણાં કરાવી દઉં, તું જો કેવી રીતે. તો જુઓ, આ પહેલાં મેં આકૃતિ બનાવી છે કે એક દિવાલ, એટલે આને આપણે દિવાલ ગણીએ, બરાબર. એને ટેકે એટલે કે આ મેં સીડી લગાવી છે. સીડી કદાચ ત્રાહી બાંગી થઈ હોય તો હકાવજો, એનો કંઈ વાંધો નહીં, આપણે કંઈ ચડવું નથી. સીડી લગાવી છે જમીન આગળ. આ 60 અંશનો
કોણ બનાવે છે, એટલે અહીંયા આપણે 60 અંશનો કોણ બનાવી દીધો છે. ઓકે, હવે આ ત્રિકોણ બન્યું તો ત્રિકોણની અંદર આ 90 અંશનો કોણ થાય, આ 60નો છે તો આ 30નો હોય, કારણ કે બધાનો સરવાળો 180 થવો જોઈએ ને મિત્રો, એટલે આ રીતે બની ગઈ. ઓકે, હવે અહીંયા જ કોન્સેપ્ટ સમજવાનો છે કે 30 અંશની સામે અહીંયા આપણને શું દેખાય છે તો કે ભાઈ 30 મીટર દૂર છે સીડી દિવાલથી, 30 મીટર, એટલે આ અંતર જે છે એ 30 મીટરનું થયું કે ના થયું. ઓકે, હવે કોન્સેપ્ટ અહીંથી જ સમજવાનો છે કે 30 અંશની સામે માનો કે કોઈ પણ વસ્તુને હું એ તરીકે ઓળખાવું, આ 30 મીટરને હું એ તરીકે ઓળખાવું તો એ 90 અંશની સામે છે ને એના ડબલ હોય, 2a હોય, એટલે કે 90ની સામે 2a થયા. અને એ જ વસ્તુ જો 30ની સામે આ 30 અંશની સામેનું અંતર માનો કે 40 ફૂટ હોત તો 90ની સામે 80 ફૂટ થાત, કારણ કે એના ડબલ છે. સમજાય છે ને? 30 અંશની સામે માનો કે આ 10 ફૂટનું અંતર હોત તો 90 અંશની સામેની જે જગ્યા છે એ 10ના ડબલ હોત, એટલે કે અહીંયા a હોય તો આ 2a હોય. અને એ જ વસ્તુ 60 અંશની સામે શું હોય તો કે જો આ 30 હોય, બરાબર, આ અંતર 30નું હોય તો a√30, a√3, બરાબર. આ 3 કોન્સેપ્ટ જે છે આ પાકા કરી લેવાના. આ વસ્તુ તમને મોઢે આવડે, બરાબર. 30 જો a હોય તો 90 એના ડબલ હોય, એટલે કે 30 10 ફૂટ હોય તો 90 20 ફૂટ હોય. ઓકે, તો અહીંયા આપણને શું મળ્યું કે પૂછ્યું છે સીડીની લંબાઈ જે છે કોની સામે છે, 90ની સામે છે. તો આ 30 અંશની સામે a એટલે કે 30 મીટર છે તો 90ની સામે એના ડબલ હોય ને, 2a. તો આ 30 મીટર તો ઓલા કેટલા હોય, કહો જવાબ, 60 મીટર. આવડી ગયું. હવે આવો દાખલો જો પરીક્ષામાં આપે તો તમારે કરવાનું શું કે આ 30 અંશની સામેની જગ્યા શું છે તો કે 5 ફૂટ છે, તો 90 અંશની સામેનું પૂછ્યું હોય તો 10 ફૂટ હોય. લખી નાખ જવાબ, દાખલો ગણવાની જરૂર નથી. આવડી જાય ને? આવડી જશે ને? હવે ચલો નવો કોન્સેપ્ટ જોઈએ. નવો દાખલો, નવો કોન્સેપ્ટ. શું કહે છે પહેલાં વાંચીએ. આને પણ હું તમને શીખવાડું 5-10 સેકન્ડમાં ઉડાડતા. 20 લીટરનું એક મિશ્રણ છે દૂધ વત્તા પાણીનું. એક 20 લીટરનું મિશ્રણ છે, એમાં દૂધ અને પાણી બે મિક્સ કરેલા છે, જેમાં 15% પાણી છે. આપણને શું કીધું, એક 20 લીટરનું મિશ્રણ છે એમાં 15% પાણી છે. હવે હું 5 લીટર પાણી ઉમેરું છું તો નવા મિશ્રણમાં દૂધના ટકા કેટલા? જોયું, થોડું કન્ફ્યુઝન થાય એવું છે ને, આ છે તે છે. સિમ્પલ સમજાવું કે 20 લીટર દૂધ અને પાણીનું એક આપણી પાસે કેરબો ભરેલો છે, એની અંદર વાત કરી દીધી કે જેની અંદર 15% પાણી છે. ઓકે, પહેલાં. પછી એમ કહે છે હવે હું 5 લીટર એના અંદર પાણી ઉમેરું. જે ઉમેર્યું ને એના સિવાયનું પૂછ્યું તો દૂધના ટકા કેટલા? આને થઈ શકે 5-7 સેકન્ડમાં થઈ શકે? ઊભા રહો, શું કામ ના થાય? હવે જુઓ, પહેલાં એમ કહે છે કે આપણે જૂનું મિશ્રણ અને એક આ નવું મિશ્રણ, બે મિશ્રણ બને ને, કારણ કે પહેલાં જે હતું એ કેવું હતું 20 લીટરનું, અને હવે હું 5 લીટર એમાં ઉમેરીશ તો એ 5 લીટર વધે એટલે હવે 25 લીટરનું બનશે. સમજાવવા માટે કરાવું છું મિત્રો. જુઓ, જૂનું 20 લીટર, નવું 25 લીટર. ઓકે, હવે જુઓ જી, એ જૂનાની અંદર શું કહે છે કે જેમાં 15% પાણી છે પહેલાં, બરાબર. 20 લીટર હતું એમાં 15% પાણી. 15% પાણી એનો મતલબ કે બાકીના 85% શું હોય, દૂધ હશે ને. એટલે પહેલાં કે ભાઈ આ 20 લીટરના 85% આપણે આ કરીએ છીએ કોની ગણતરી, દૂધની. એટલે આપણે ખબર છે ને, નાનો ની હોય એને ગુણાકાર કરીએ, એટલે 20 લીટરના 85% દૂધ હોય. તો હવે નવામાં પૂછ્યું છે, નવું કેટલું બન્યું, 25 લીટર, એમાં દૂધના ટકા કેટલા? બસ આટલું કરવાનું હતું. ઓકે, સમજાઈ ગયું? ફરીથી એક વખત સમજાઈ દઉં જેથી કરીને ક્યારેય ભૂલ ન થાય. કે પહેલાં આપણે શું કર્યું, જૂનું દૂધ, નવું દૂધ, આ બે મિશ્રણ કર્યું, બરાબર છે? સોરી, જૂનું મિશ્રણ, નવું મિશ્રણ. જૂનું મિશ્રણ 20 લીટરનું હતું કીધું છે, એણે એમ કીધું એમાં 15% પાણી છે, તો બાકીનો ભાગ 85% શું હોય, દૂધ હોય. હવે નવામાં પૂછ્યું 5 લીટર ઉમેરતા 25 લીટરનું મિશ્રણ બની ગયું, તો એની અંદર દૂધના ટકા કેટલા? બસ આટલું જ કરવાનું હતું. આટલું મૂકતા આવડે એટલે તમે કરી શકો. જુઓ, અહીંયા આપણે શું કરશું તો કે 4 × 5, 5 ચોખ્ખું 20 થાય, અને આ શું થશે, 25 25, એટલે કે સીધું 5થી છેદ આપણે ઉડાડી દઈએ, બરાબર. એટલે 25માં 5 વધ્યા, હજી 5થી આ 75 ને 17 5 75 થાય ને. હા, તો અહીંયા શું વધ્યું, 17 × 4, 17 × 4 68, 17 × 34 ને 34ના ડબલ 68% દૂધની ટકાવારી થઈ. એકદમ મસ્ત ટ્રાય કરી છો મિત્રો, મહેનત કરી છે. રવિવારે દાખલા ગોત્યા છે, તમારા માટે લાવ્યો છું. કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. કોન્સેપ્ટ મારી પાસે ઢગલા બનશે, તમારો રિસ્પોન્સ કેવો
એવું હું મહેનત કરીશ. બરાબર છે. તો હવે જોઈએ તમે આ વિડીયોને કેટલોક સારો લો છો, કેટલોક ફેલાવો છો, કેટલાક લાઇક મળે છે, કેટલાક કોમેન્ટ મળે છે, કેટલાકને શીખવા મળ્યું. કોમેન્ટની અંદર કહેજો, નવો વિડીયો બનાવવાની મને પણ ખબર પડે કે મારે કેટલું આપવું. ચલો મળીએ છીએ ફરીથી ક્યારેક. હજી ઘણા બધા કોન્સેપ્ટ છે પણ તમને પછી ઉપરથી વ્યૂ જાય તો પાછો શીખવાડીશો, જાતા નહીં. આવી જ રીતે આપણી ચેનલ સાથે જોડાયેલ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ઓકે, ફરીથી મળશું નવા કોન્સેપ્ટ સાથે. આવજો.